નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર નંબર 2ના કન્ટિન્યુડ લેક્ચર નંબર 14ની અંદર તમારું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે ડ બ્રોગલી સમીકરણ અને હાઇઝનબર્ગના અનિશ્ચિતના સિદ્ધાંતની માહિતી મેળવ્યા બાદ કેટલાક દાખલા જોયા હતા. આજે આપણે બાકીના કેટલાક દાખલાઓ વિશેની ચર્ચા કરીશું, જેની અંદર આજનો આપણો પહેલો દાખલો છે સ્વાધ્યાય 2.13. એકદમ સિમ્પલ છે, 3-4 સૂત્રો પર આધારિત જ આપણે દાખલા અહીંયા આજે જોવાના છે, એટલે દાખલા એકદમ સરળ છે, જેનું તમે ધ્યાન રાખજો. ઓકે, તો સ્વાધ્યાય 2.13માં દાખલાની કહાની એવી છે કે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે n બરાબર 4 કક્ષાના ઉર્જા સ્તરમાંથી n બરાબર 2 નંબરની કક્ષામાં સંક્રમણ કરે ત્યારે આ ઉત્સર્જિત પ્રકાશની આપણે શું શોધવાની છે મિત્રો? તરંગ લંબાઈ. હવે ધ્યાન રાખજો, તમારી પાસે બે ઉર્જા સ્તર પર આધારિત તમે ડેલ્ટા E પહેલાં શોધી શકો તો તમને ડેલ્ટા E ઋણ સંજ્ઞા સાથે મળશે, કારણ કે અહીંયા ઉત્સર્જિત તરંગ લંબાઈ શોધવાની છે. પોઈન્ટ્સ ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? પણ જ્યારે ડાયરેક્ટ આવૃત્તિનું તમે સૂત્ર વાપરો, બરાબર, તો ભલે 4 નંબરમાંથી બીજા નંબરના શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન સંક્રમિત થતો હોય, પણ જ્યારે Ni અને Nfની જ્યારે તમે વેલ્યુ લો તો Ni એટલે નીચું શક્તિ સ્તર લેવાનું અને Nf એટલે ઊંચું શક્તિ સ્તર લેવાનું. ક્યારે મિત્રો? જ્યારે આવૃત્તિ અને તરંગ સંખ્યા શોધતા હોય ત્યારે. ઓકે, તો બેઝિકલી અહીંયા તમને પહેલો જ શબ્દ લખીને મેં બતાવી દીધો છે કે હાઇડ્રોજન પરમાણુની ઉત્સર્જિત આવૃત્તિ માટેનું સૂત્ર નીલ્સ બોહરની અભિધારણામાં જોઈ ચૂક્યા છે. તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 3.29 ગુણ્યા 10⁻15 ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf² સેકન્ડ ઇનવર્સ. ન યાદ રહેતું હોય તો આ સૂત્ર ફરીથી તમે જરા થિયરીમાં ફોકસ કરી લેજો, યાદ આવી જશે. હવે આપણે શોધવાની છે તરંગ લંબાઈ. તો ન્યૂનું તમે સાદું રૂપ મૂકી શકો છો કે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ c/λ, જેમાં c એટલે પ્રકાશનો વેગ અને લેમ્ડા એટલે તરંગ લંબાઈ. Ni એટલે નીચું શક્તિ સ્તર જેની કિંમત છે 2, Nf એટલે ઉચ્ચ શક્તિ સ્તર જેની કિંમત છે 4 અને c એટલે પ્રકાશની ગતિ, પ્રકાશનો વેગ જેની કિંમત છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ક્લિયર? ચલો, ધેરફોર ન્યૂને આપણે મૂકીએ તો c/λ ઇઝ ઇક્વલ ટુ 3.29 ગુણ્યા 10⁻15 ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf² સેકન્ડ ઇનવર્સ. ઓકે, ચલો c ને આપણે છેદમાં લઈ જઈશું. સો ધેરફોર 1/λ ઇઝ ઇક્વલ ટુ 3.29 ગુણ્યા 10⁻15 ડિવાઇડ બાય c ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf² સેકન્ડ ઇનવર્સ થશે. ઓકે, ચલો અહીંયા આપણી પાસે c ની કિંમત અવેલેબલ છે, Ni અને Nfની કિંમત પણ હાજર છે. મૂકી દો કિંમત. અહીંયા c ની કિંમત તમે મૂકી દીધી, બરાબર. તો ચલો 1/λ ઇઝ ઇક્વલ ટુ 3.29 ગુણ્યા 10⁻15 ભાગ્યા 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ઓકે, ઇન્ટુ 1/2² માઇનસ 1/4² સેકન્ડ ઇનવર્સ, કારણ કે અહીંયા Ni 2 છે અને Nf 4 છે. ક્લિયર? ચલો 3.29 ભાગ્યા 3 કરશો એટલે તમને જે આંકડો મળશે એ છે 1.097 અને 10⁸ ઉપર જાય એટલે 15માંથી 8 બાદ કરશો એટલે 10⁷ થશે ઇન્ટુ 1/4 માઇનસ 1/16. હવે આ મીટર ઉપર જાય એટલે એકમ કયો બની જશે મિત્રો? મીટર ઇનવર્સ. સમજાય છે ને? મીટર ઇનવર્સ એટલે 1/મીટર થઈ જશે. ઓકે, ચલો 1/λ આ કિંમત એઝ ઇટ ઇઝ રાખી દો, 1.097 ગુણ્યા 10⁷. હવે આ બંનેનો ગુણાકાર એ લસા બરાબર થશે, તો અહીંયા 16 વડે ગુણી દો અને અહીં 4 વડે ગુણી દો, તો 16 - 4 ડિવાઇડ બાય 64 મીટર ઇનવર્સ. સો ધેરફોર 1/λ એઝ ઇટ ઇઝ કિંમત રાખો, 1.097 ગુણ્યા 10⁷. 16માંથી 4 જાય તો 12 ભાગ્યા 64 મીટર ઇનવર્સ. ઓકે, ધેરફોર 1/λ હવે 1.097 1.097 ગુણ્યા 12 ભાગ્યા 64 કરશો એટલે એ તમને મળશે 0.2057 ઇન્ટુ 10⁷ મીટર ઇનવર્સ. ધેરફોર 1/λ એક દશાંશ ચિહ્ન જમણી તરફ લઈ જાય એટલે આમાંથી 1 ઘાતાંક ઓછો થશે મિત્રો.
તો 2.057 ગુણ્યા 10⁶ મીટર ઇન્વર્સ. સો ધેરફોર લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 1 ભાગ્યા 2.057 ગુણ્યા 10⁶ મીટર ઇન્વર્સ થશે. હવે કારણ કે વ્યસ્ત થઈ જાય ને, બરાબર. ચલો વ્યસ્ત થઈ જશે, સોરી અહીંયા મીટર ઇન્વર્સ નહીં રહેશે, અહીંયા ફક્ત થઈ જશે મીટર. ઓકે, ચલો હવે 1 ભાગ્યા 2.057 એટલે એ તમને કેટલું મળશે? 0.4861 અને આ ઉપર જાય એટલે 10⁻⁻6 બોલો મીટર થશે. ઓકે, તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 3 સ્ટેપ અહીંયા લઈ લો, 486.1 ગુણ્યા 10⁻6 તો હતી જ, પણ 3 સ્ટેપ આમ જવાથી 10⁻3 એટલે ટોટલ 10⁻9 મીટર ગયું. હવે આની જગ્યાએ તમે ગુણક લખી શકો, પૂર્વક લખી શકો, સોરી નેનો, તો 486.1 નેનો મીટર. પોઈન્ટ ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતો આપણો સ્વાધ્યાય 2.13માં નંબરનો દાખલો. સ્ક્રીનશોટ પાડી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.16માં નંબરનો દાખલો, જેની અંદર પહેલી માહિતી છે કે હાઇડ્રોજનની પ્રથમ કક્ષા માટે જે સંકળાયેલ ઉર્જા છે એ છે -2.18 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ એટમ. તો તેની 5મી નંબરની કક્ષા સાથે સંકળાયેલી આપણે ઉર્જા શોધવાની છે. બીજી માહિતી છે કે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની 5મી કક્ષાની આપણે શું શોધવાની છે? ત્રિજ્યા. તો ચલો આપણી પાસે જે પહેલી માહિતી છે એ પહેલી માહિતીમાં એવું આપણે લખી શકીએ કે હાઇડ્રોજન પરમાણુ માટે nમા નંબરની કક્ષાની ઉર્જાનું સૂત્ર En ઇઝ ઇક્વલ ટુ -RH ડિવાઇડ બાય n² ઇન્ટુ z². બરાબર, અહીંયા આપણે લખી શકીએ કે જૂલ પ્રતિ એટમ. બરાબર, હવે આપણી પાસે 5મા નંબરની કક્ષાની ઉર્જા શોધવાની છે, તો n બરાબર 5 લઈ લો અને હાઇડ્રોજન પરમાણુ છે એટલે z બરાબર શું લઈશું? 1. ઓકે, સો ધેરફોર RH ની કિંમત આપણને અચળ છે જે ખબર છે, 2.18 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ એટમ. બરાબર, આ આપણી પાસે કિંમત છે. સો ધેરફોર આપણે nની જગ્યાએ 5 લેવાનું એટલે E5 થશે. RH ની કિંમત મૂકો -2.18 ગુણ્યા 10⁻18 z² એટલે 1નો વર્ગ છેદમાં n² એટલે 5નો વર્ગ જૂલ પ્રતિ એટમ થશે. ચલો ધેરફોર E5 ઇઝ ઇક્વલ ટુ -2.18 ગુણ્યા 10⁻18 છેદમાં 25 જૂલ પ્રતિ શું આવશે? એટમ. સો ધેરફોર E5 ઇઝ ઇક્વલ ટુ 2.18 ભાગ્યા 25 કરશો એટલે 0.0872 થશે. ઋણ નિશાની તો એઝ ઇટ ઇઝ રાખીશું, ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ એટમ. સો ધેરફોર E5 ઇઝ ઇક્વલ ટુ -8.72 ગુણ્યા 10⁻20, કારણ કે આપણે 2 સ્ટેપ જમણી તરફ ખસીશું એટલે 10⁻2 આવશે. એની અંદર 10⁻18 પ્લસ કરો એટલે ટોટલ 10નો કેટલો ઘાતાંક આવશે? 10⁻20 જૂલ પ્રતિ એટમ. ઓકે, તો આ જે આપણી પાસે જવાબ છે એ 5મા નંબરની કક્ષા માટેની ઉર્જા છે. હવે ઋણ કેમ છે? તો મેં તમને થિયરીમાં પણ સમજાવ્યું છે કે ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ જેટલું બળ લાગે એટલું જ કેન્દ્ર ત્યાગી બળ એને વિરુદ્ધ દિશામાં લાગશે. પરિણામે ઇલેક્ટ્રોને વાઇબ્રેશનને કારણે ગતિ કરતો રહેશે એટલે ઇલેક્ટ્રોનની ઉર્જામાં શું થશે? ઘટાડો. એટલે ઋણ નિશાની ઇલેક્ટ્રોનની ઉર્જાનો ઘટાડો સૂચવે છે. એ ઋણ મૂલ્ય હોતું નથી. સમજાય છે? ચાલો ત્યાર પછી કોઈ પણ આપણે હાઇડ્રોજન પરમાણુ માટે કોઈ પણ nમી કક્ષા લઈએ તો એની ત્રિજ્યાનું સૂત્ર છે Rn ઇઝ ઇક્વલ ટુ 0.529 ઇન્ટુ n² ડિવાઇડ બાય z એંગસ્ટ્રોમ. તમે એને નેનોમીટરમાં, પિકોમીટરમાં ગમે તે એકમમાં યુનિટ યુઝ કરી શકો છો, પણ ફિલહાલ આપણે શેમાં લઈશું? એંગસ્ટ્રોમમાં. ચલો n બરાબર 5 અને z બરાબર શું લઈએ? 1 લઈશું. ચલો nની જગ્યાએ 5 મૂકીએ એટલે R5 થશે ઇઝ ઇક્વલ ટુ 0.529 છેદમાં 1, કારણ કે z 1 છે અને n² એટલે 5નો વર્ગ અને આ યુનિટ એમને એમ રાખીશું એંગસ્ટ્રોમ. સો R5 ઇઝ ઇક્વલ ટુ 0.529 ગુણ્યા 25 એંગસ્ટ્રોમ એટલે આવશે શું? 13.225 એંગસ્ટ્રોમ થશે. તમને કદાચ પાછળ જવાબ નેનોમીટરમાં ચોપડીમાં આપ્યો હોય તો નેનોમીટરમાં પણ તમે યુઝ કરી શકો છો, પણ એંગસ્ટ્રોમમાં પણ તમે જવાબ રાખી શકો.
સમજાયું વિદ્યાર્થી મિત્રો? બેઝિકલી આની અંદર સૂત્ર એક તો ENનું યાદ રાખવાનું છે અને RNનું સામાન્ય સૂત્ર યાદ રાખવાનું. પછી Nમાં નંબરની કક્ષા એઝ ઇટ ઇઝ XYZ ગમે તે પૂછાય એ પ્રમાણે તમે અહીંયા શોધી શકો છો. ઓકે, સ્ક્રીનશોટ પાડી દો વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે લઈએ આપણે સ્વાધ્યાય 2.17માં નંબરનો દાખલો કે પરમાણવીય હાઇડ્રોજનની બામર શ્રેણીમાં સૌથી લાંબા સંક્રમણ માટેની આપણે શોધવાની છે તરંગ સંખ્યા. ઓકે, આપણને ખબર છે કે બામર શ્રેણીની સૌથી લાંબા સંક્રમણ માટેની તરંગ સંખ્યા હોય તો બામર શ્રેણી માટે આપણે જો શ્રેણીપદ જોઈએ તો NI બરાબર 2 જ આવે અને સૌથી લાંબુ સંક્રમણ એટલે બીજા નંબરના શક્તિ સ્તરમાંથી ઇન્ફિનિટિવ ઉર્જા સ્તરની અંદર બરાબર તમારે ઇલેક્ટ્રોનને સંક્રમિત કરવો પડે. બરાબર, તો આપણે સૂત્ર આપી શકીએ ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1.097 ગુણ્યા 10⁷ ઇન્ટુ 1/NI² માઇનસ 1/NF². એકમ કયો આવશે મિત્રો? મીટર ઇનવર્સ. હવે આપણે NI એટલે પ્રથમ ઉર્જા સ્તર 2 આવશે કારણ કે બામર શ્રેણી છે. સૌથી લાંબુ સંક્રમણ આપણે અનંત સ્તરે કરી શકીએ તો NF બરાબર શું લઈશું? ઇન્ફિનિટિવ. સો therefore ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1.097 ઇન્ટુ 10⁻7 ઇન્ટુ 1/2² માઇનસ 1/∞² મીટર ઇનવર્સ. ઓકે, ચલો ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ આ કિંમત એઝ ઇટ ઇઝ રાખો 1.097 ગુણ્યા 10⁷ ઇન્ટુ 1/4. હવે ઇન્ફિનિટીવમાં છેદ તો શૂન્ય થાય એટલે આખું પદ જ કેવું ગણી લઈશું? અવ્યાખ્યાયિત શૂન્ય મીટર ઇનવર્સ. હવે 1.097 ને 4 વડે ભાંગી નાખશો એટલે એ આવશે 0.2743 ગુણ્યા 10⁷ મીટર ઇનવર્સ. ન્યુ બારની આપણને કિંમત મળશે 1.097 ભાગ્યા 4 કરશો એટલે 0.2743 ગુણ્યા 10⁷ મીટર ઇનવર્સ. એક દશાંશ ચિહ્ન તમે લાવશો જમણી તરફ એટલે આમાંથી એક તમારે ઘાતાંક ઓછો કરી દેવાનો એટલે 2.743 ગુણ્યા 10⁶ મીટર ઇનવર્સ. બરાબર, જ્યારે હંમેશા ધ્યાન રાખજો કે ન્યુ બાર તમે જ્યારે લો ત્યારે NI કરતાં NF હંમેશા મોટું હોવું જોઈએ અને આવૃત્તિ લો તો પણ NI કરતાં NFની કિંમત મોટી હોવી જોઈએ. બસ આટલું તમે ધ્યાન રાખશો દાખલામાં તો તમને કોઈ દાખલામાં તકલીફ પડશે નહીં. આનો સ્ક્રીનશોટ પાડી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.18ની આપણે વાત કરીએ તો આપણને એવું કીધું છે કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોહર કક્ષામાંથી 5મા નંબરની બોહર કક્ષામાં ઇલેક્ટ્રોન મોકલવા માટે કેટલા જૂલ ઉર્જાની જરૂર પડશે? બરાબર, એ આપણે શોધવાનું છે. ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન જ્યારે પાછો આવે ત્યારે ઉત્સર્જિત થનારા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? કારણ કે પ્રથમમાંથી આપણે જ્યારે 5મા નંબરની કક્ષામાં ઇલેક્ટ્રોન મોકલીશું ત્યારે આપણને ઉર્જાનો તફાવત ΔE શોધવો પડશે અને જ્યારે ફરીથી ઇલેક્ટ્રોન જ્યારે ધરા અવસ્થામાં આવે ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે તે આપણે શોધવાની છે. તો ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જાની કિંમત તમને અર્ગ એકમમાં આપી છે -2.18 ગુણ્યા 10⁻11 અર્ગ. બરાબર, હવે પરિસ્થિતિ આપણી પાસે એ છે વિદ્યાર્થી મિત્રો કે હાઇડ્રોજન પરમાણુની કોઈ પણ nમી કક્ષાની જો ઉર્જા શોધવી હોય બરાબર તો En ઇઝ ઇક્વલ ટુ -RH/n² ઇન્ટુ Z² એ અર્ગના સ્વરૂપમાં સૂત્ર લગાવવું પડે. તો આ સિચ્યુએશનની અંદર આપણે RHની કિંમત શેમાં લેવી પડે? અર્ગમાં લેવી પડે. તો આપણે n બરાબર 1 માટે લઈએ પ્રથમ ઉર્જા સ્તર માટે, પણ હાઇડ્રોજન હોવાથી Z બરાબર શું લખાય? 1, જે મેં કાઉન્સમાં લખી દીધું છે. તો nની જગ્યાએ આપણે 1 લખીએ તો E1 થશે. બરાબર, RHની કિંમત અર્ગમાં 2.18 ગુણ્યા 10⁻11 આ માઇનસ નિશાની સાથે લખીશું છેદમાં 1². એટલે પ્રથમ ઉર્જા સ્તરની ઉર્જાની કિંમત તમને મળી ગઈ જે ઓલરેડી અહીંયા આપી દીધી છે. હવે જો આપણે 5મા નંબરની બોહર કક્ષા લઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા E5 લખવું પડશે. તો -2.18 ગુણ્યા 10⁻11 છેદમાં 5² ઇન્ટુ 1² આપણે કયા એકમમાં કિંમત આવશે? અર્ગમાં. સો therefore E5 ઇઝ ઇક્વલ ટુ 2.18 ભાગ્યા 25 કરવું પડે તો એ કિંમત મળશે -0.0872 ગુણ્યા 10⁻11 અર્ગ.
તો આ તમને 5મા નંબરની બોહર કક્ષાની ઉર્જા મળી ગઈ, આ તમને પહેલા નંબરની બોહર કક્ષાની ઉર્જા પ્રાપ્ત થઈ ગઈ। હવે ડેલ્ટા ઈનું સૂત્ર તમે મારી શકો કે અંતિમ ઉર્જા સ્તરમાંથી પ્રારંભિક ઉર્જા સ્તરની ઉર્જા બાદ કરી દો। બોલો, બંને કિંમત મૂકી દીધી। હવે આ માઇનસ માઇનસ પ્લસ થશે અને 10નો -11 આપણે કોમન કાઢી લઈશું, તો -0.0872 માઇનસ માઇનસ પ્લસ 2.18 ગુણ્યા 10ની -11 લઈ આવશે 2.09 ગુણ્યા 10ની -11 અર્ગ। ઓકે, હવે આપણે જાણીએ છીએ કે 1 જૂલ બરાબર 10નો +7 અર્ગ થાય, તો 1 અર્ગ બરાબર 10નો -7 જૂલ થશે। તો આવશે અહીંયા 10⁻⁻7 ઉમેરી દો એટલે 2.09 ગુણ્યા 10ની -18 જૂલ। બોલો, આ તમને ઉર્જા સ્તરનો જે તફાવત છે એ તમને જૂલ એકમમાં પ્રાપ્ત થઈ ચૂક્યો। હવે આપણી પાસે લેમ્ડાવાળું એક સૂત્ર છે, ડેલ્ટા ઈ =hc/લેમ્ડા। કરતા કરી દો લેમ્ડાને, તો લેમ્ડા =hc/ડેલ્ટા ઈ થશે। એચ, સી અને ડેલ્ટા ઈની કિંમત મૂકી દો। બોલો, મૂકી દીધી। એચ અને સીની કિંમત તો અચળ છે ને, હવે તમને યાદ રહી ચૂકી હશે, બરોબર। ચલો, લેમ્ડાની કિંમત આપણે શોધીએ તો 6.626 ગુણ્યા 3 ભાગ્યા 2.09, તો એ ટોટલ આવશે 9.511। હવે આ 18 ઉપર જશે, 10નો -18 અહીંયા ઉપર જાય તો બોલો પ્લસ થશે, એટલે 10નો 18 પ્લસ 10નો 8 એટલે 10નો 26 થશે, ઇન્ટુ 10નો -34 એટલે 10નો -6 બાકી રહેશે, સોરી 10નો -8 બાકી રહેશે, બરાબર। તો 9.511 ગુણ્યા 10ની -8 મીટર। હવે આપણે બે સ્ટેપ આમ લઈ લઈએ એટલે 951.1 ગુણ્યા 10ની -10 મીટર થશે, અને 10ની -10 મીટર એટલે એને તમે શું લખી શકો, એંગસ્ટ્રોમ। તો અહીંયા લેમ્ડાની કિંમત તમને મળશે 951.1 એંગસ્ટ્રોમ। વિદ્યાર્થી મિત્રો, દાખલામાં શું પૂછ્યું છે એને ધ્યાનમાં રાખીને તમારે કામ કરવાનું। ઓકે, તો અહીંયા પહેલાં આપણે પ્રથમ કક્ષાની ઉર્જા શોધી, 5મા નંબરની ઉર્જા શોધી, 5મા નંબરની બોહર કક્ષાની ઉર્જા, પછી બંને ઉર્જાનો આપણે તફાવત મેળવ્યો જે અર્ગમાં આવ્યો, અર્ગમાંથી આપણે રૂપાંતરિત શેમાં કર્યું, જૂલમાં, અને ત્યારબાદ લાસ્ટ આપણે સૂત્ર લગાવી દીધું ડેલ્ટા ઈ =hc/લેમ્ડા। સમજાય વિદ્યાર્થી મિત્રો? તો આ વસ્તુ થોડી ધ્યાનમાં રાખવી, સ્ક્રીનશોટ પાડી દો। સ્વાધ્યાય 2.20ની અંદર તમને આવું કંઈક કહેવા માંગે છે કે 2.05 ગુણ્યા 10ની 7 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઘૂમતા ઇલેક્ટ્રોનની આપણે તરંગ લંબાઈ શોધવાની છે। વેગ અહીંયા તમને આપી દીધો છે 2.05 ગુણ્યા 10ની 7 મીટર પર સેકન્ડ। એચની કિંમત તમને આપી છે 6.626 ગુણ્યા 10ની -34 જૂલ ઇન્ટુ સેકન્ડ। જૂલ ઇન્ટુ સેકન્ડની જગ્યાએ તમે એને લખી શકો છો કિલોગ્રામ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, અને એમની કિંમત છે 9.1 ગુણ્યા 10ની -31 કિલોગ્રામ। તો લેમ્ડા હવે શોધવું હોય તો આપણે દ બ્રોગલી ઇક્વેશન આપવું પડે, તો દ બ્રોગલી સમીકરણ આવશે લેમ્ડા બરાબર એચના છેદમાં mv, કિંમત મૂકી દો h/mvની, કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ આઉટ થશે, સેકન્ડ ઇન્વર્સ કેન્સલ આઉટ થશે, મીટરનો 1 એ વર્ગની સાથે તમે કેન્સલ આઉટ કરો એટલે ઉપર મીટરનો ઘાતાંક બાકી રહેશે, તો 6.626 ભાગ્યા 9.1 ભાગ્યા 2.05 એટલે એ મળશે 0.3552 ગુણ્યા, હવે જુઓ અહીંયા 10ની -31 ઇન્ટુ 10ની 7 એટલે છેદમાં આવશે 10નો -24 એ ઉપર જાય એટલે પ્લસ થઈ જશે 10નો +24, તો 10નો -34 ગુણ્યા 10નો 24 એટલે 10નો -10 બાકી રહેશે। લેમ્ડા આવશે, એક સ્ટેપ આમ ખસી જાઓ, 3.552 ગુણ્યા 10ની -11 શું આવશે, મીટર। તો આ ખૂબ જ સિમ્પલ દાખલો છે અને તમે જાતે પણ ગણી શકો છો, સ્ક્રીનશોટ પાડી દો। વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો દાખલો હજી લઈએ, સ્વાધ્યાય 2.33। આપણને એવું કહ્યું છે કે હાઇડ્રોજન વર્ણપટનું કયું સંક્રમણ એ He+ વર્ણપટના બામર સંક્રમણ n=4 થી n=2 જેટલી તરંગ લંબાઈ ધરાવતું હશે। હવે હાઇડ્રોજન વર્ણપટ માટે સંક્રમણ આપણે શોધવાનું છે જે He+ના બામર સંક્રમણ જેટલી તરંગ લંબાઈ ધરાવતું હોય, તો આપણે પહેલાં ફિલહાલ તો He+ વર્ણપટ માટેની માહિતી મેળવી લઈએ અને એની સરખામણી આપણે હાઇડ્રોજન વર્ણપટના બામર સંક્રમણની સાથે કરીશું। તો He+ વર્ણપટના બામર સંક્રમણ n=4 થી
n બરાબર 2 માટે, કારણ કે He પ્લસ એટલે એ પણ એક જ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી થઈ જશે, એટલે આપણે એને બોહરની અભિધારણાનું સૂત્ર એપ્લાય કરાવી શકીએ. સો ધેરફોર 1/λ, 1/λ એટલે ન્યૂ બાર જ થાય, તમને ખબર હશે. તો 1/λ ઇઝ ઇક્વલ ટુ z² ગુણ્યા RH ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf². z² વિદ્યાર્થી મિત્રો એટલા માટે લખવું પડે કારણ કે હાઇડ્રોજન સિવાયનો જો કોઈ પણ એક ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ હોય તો ત્યાં આપણે z એટલે કે પરમાણવીય ક્રમાંકને આપણે મેન્શન કરવું પડે. તો અહીંયા આવશે z બરાબર 2 કારણ કે He છે હિલિયમ, ni આવશે 2 અને nf આવશે 4. ni હંમેશા નાનું લેવાનું, nf હંમેશા મોટું લેવાનું જ્યારે તરંગ લંબાઈ કે આવૃત્તિની વાત હોય ત્યારે. સમજાય છે? ચલો ધેરફોર 1/λ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2² થશે ઇન્ટુ RH ઇન્ટુ 1/2² માઇનસ 1/4² થશે. ચલો ધેરફોર 1/λ ઇઝ ઇક્વલ ટુ 2નો વર્ગ એટલે 4 ગુણ્યા RH ઇન્ટુ 1/4 માઇનસ 1/ શું થશે 16. ધેરફોર 1/λ ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ RH એઝ ઇટ ઇઝ રહેવા દો. આ બેનો લસા નીકળશે બરાબર, ગુણાકાર, આ બેનો ગુણાકાર એ લસા બરાબર થશે એટલે અહીં ગુણી દો 16 વડે, અહીં ગુણી દો 4 વડે. તો 16 માઇનસ 4 ડિવાઈડ બાય શું થશે 64. હવે 16 ચોક 64 થશે. ઓકે, સો ધેરફોર 1/λ ઇઝ ઇક્વલ ટુ આ બાદ બાકી 12 ના છેદમાં 16 ઇન્ટુ RH આવશે. 3 ચોક 12, 4 ચોક 16 એટલે 1/λ ઇઝ ઇક્વલ ટુ 3/4 ઇન્ટુ RH. આને આપી દઈએ આપણે ઇક્વેશન નંબર 1. સેમ કન્ડિશન આપણે હાઇડ્રોજન પરમાણુ માટે લાગુ પાડી દઈએ તો 1/λ ઇઝ ઇક્વલ ટુ હવે ઝેડનો વર્ગ એટલે 1નો જ વર્ગ થવાનો હાઇડ્રોજન માટે, એટલે લખવાની કંઈ જરૂર નથી. RH ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf². ઓકે, ચલો આને આપણે ઇક્વેશન નંબર 2 આપી દઈએ. 1 અને 2 ને સરખાવીએ તો ડાબી બાજુ કેન્સલ આઉટ થશે, RH પણ કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, તો બાકી શું રહેશે 1/ni² માઇનસ 1/nf² ઇઝ ઇક્વલ ટુ 3/4. તો હવે તમે ni અને nfની એવી કઈ કિંમત મૂકો જે 3/4 જેટલી તમને મળશે. તો આ સમીકરણ એવું સૂચવે છે કે ni બરાબર 1 અને nf બરાબર 2 લઈએ ત્યારે આપણને કિંમત કઈ મળે છે 3/4. આનો મતલબ કે હાઇડ્રોજન પરમાણુ માટે બીજા શક્તિ સ્તરમાંથી પહેલા શક્તિ સ્તરમાં બરાબર, તો હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 2 થી n બરાબર 1 સંક્રમણ માટેની તરંગ લંબાઈ એ He પ્લસમાં n બરાબર 4 થી n બરાબર 2 સંક્રમણ જેટલી હોય છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો બસ આ જ વસ્તુને તમારે ધ્યાનમાં રાખીને આ દાખલો ગણવાનો છે. 2 માર્ક્સનો છે પણ સિમ્પલ દાખલો છે, માઇન્ડ થોડું ચલાવવાનું છે એટલે તમને ખબર પડી જાય કે આ દાખલામાં આપણે શું કરીશું. ઓકે, તો સ્ક્રીનશોટ પાડી દો. હવે આગળનો દાખલો સ્વાધ્યાય 2.58, જેમાં એવું કીધું છે કે ઇલેક્ટ્રોન વિવર્તનની જેમ ન્યુટ્રોન વિવર્તન માઇક્રોસ્કોપ એ અણુની રચના કરવા માટે વપરાય છે કે જે ન્યુટ્રોનની તરંગ લંબાઈ પર આધારિત માઇક્રોસ્કોપ હશે. તો એના માટે ઉપયોગમાં લેવાયેલ તરંગ લંબાઈ લેમ્બડા તમને આપી છે 800 પિકોમીટર. તો ન્યુટ્રોન સાથે સંકળાયેલ આપણે શું શોધવાનો છે? વેગ. સો અહીંયા આપણી પાસે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 800 પિકોમીટર છે બરાબર, જે પહેલાં આપણે લખી દીધું. પીકોનો તમે ગુણક લઈ લો 800 ગુણ્યા 10⁻12 મીટર. એચની જરૂર પડશે તો એચની કિંમત પણ આપણી પાસે અવેલેબલ છે 6.626 ઇન્ટુ 10⁻−34 કિલોગ્રામ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. હવે અહીં આપણે જે દળ લેવાનું છે મિત્રો એ ન્યુટ્રોનનું લેવાનું છે. સો mn ઇઝ ઇક્વલ ટુ 1.675 ઇન્ટુ 10⁻−27 kg. તો આપણે વેગ શોધી શકીએ ન્યુટ્રોનનો. તો આના માટે પણ આપણે ઇક્વેશન લગાવશું દ બ્રોગલી સમીકરણ. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ડિવાઈડ બાય mn ઇન્ટુ વી. કરતાં બનાવીશું v એટલે કે ન્યુટ્રોનના વેગને. સો v ઇઝ ઇક્વલ ટુ hના છેદમાં mn ઇન્ટુ લેમ્બડા થશે. સો ધેરફોર v ઇઝ ઇક્વલ ટુ તમે h, mn અને લેમ્બડાની કિંમત તમે મૂકી દો. ઓકે, તો hની કિંમત છે 6.626 ગુણ્યા 10⁻34 કિલોગ્રામ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ છેદમાં mn એટલે કે ન્યુટ્રોનના દળની કિંમત મૂકો 1.675 ઇન્ટુ 10⁻−27 kg ઇન્ટુ લેમ્બડા આવશે 800 ગુણ્યા 10⁻12 મીટર. ચલો મીટરનો 1 ઘાત અને આ વર્ગ કેન્સલ આઉટ થશે, કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ આઉટ થશે. ઓકે, એટલે આવશે શું
6.624 ભાગ્યા 1.675 ભાગ્યા 800 એટલે એ તમને ટોટલ કિંમત મળશે વિદ્યાર્થી મિત્રો 0.004944. ઓકે, હવે 10નો માઇનસ 27 અને 10નો માઇનસ 12 એટલે 10નો માઇનસ 39 ઘાત થાય. એ તમે ઉપર લઈ જાઓ એટલે 10નો પ્લસ 39 થશે. તો 10નો પ્લસ 39 ગુણ્યા 10ની માઇનસ 34 એટલે એ તમને ઘાતાંક કેટલો મળશે 10નો 5 ઘાત. બરાબર ને, એકમ આવશે મીટર પર સેકન્ડ. હવે તમે 1 2 3 4 અને 5 સ્ટેપ તમે ક્યાં લઈ જાઓ જમણી તરફ એટલે એ આવશે 494.4 ઇન્ટુ 10 પાવર માઇનસ 5 આવશે. અને આ તો છે જ ઓલરેડી 10⁵ એટલે આ બંને શું થશે કેન્સલ આઉટ એટલે વી તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો, વેગ મળશે 494.4 મીટર પર સેકન્ડ. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આ હતો ખૂબ જ સિમ્પલ દાખલો સ્વાધ્યાય 2.58નો. સ્ક્રીનશોટ પાડી દો. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરના છેલ્લા 2 દાખલા, બાકીના આપણે દાખલા નેક્સ્ટ લેક્ચરમાં સોમવારે જોઈશું. તો સ્વાધ્યાય 2.59નો દાખલો એવું કહે છે કે જો બોહરની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ 2.19 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ હોય તો તેની સાથે સંકળાયેલી આપણે શું શોધવાની છે દ બ્રોગલી તરંગ લંબાઈ. તો પહેલી તો બેઝિકલી તમને વેગની માહિતી આપી દીધી છે 2.19 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. હવે અહીંયા ઇલેક્ટ્રોનની વાત કરી છે તો ઇલેક્ટ્રોનનું દળ તો ફિક્સ જ છે 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તો સીધું દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર આપી દો, લેમડા = h/mv. એમની જગ્યાએ મેં લખ્યું છે me, તમે સિમ્પલ એમ રાખો તો પણ ચાલશે. h, m અને vની કિંમત તમે મૂકી દો. તો hની કિંમત છે 6.624 ગુણ્યા 10⁻34 કિલોગ્રામ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ છેદમાં એમની કિંમત છે 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ અને વેગની કિંમત છે 2.19 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. ચાલો, કિલોગ્રામ કેન્સલ આઉટ થશે, સેકન્ડ ઇન્વર્સ કેન્સલ આઉટ થશે. આ મીટરનો 1 ઘાત અને વર્ગ તમે કેન્સલ કરી દો, 1 મીટર ઘાત અંશમાં બાકી રહેશે. હવે 6.624 ભાગ્યા 9.1 ભાગ્યા 2.19 એટલે એ તમને કિંમત મળશે 0.3325. હવે આ 10⁻31 અને 10⁶ એટલે 10⁻25 થશે. ઉપર જશે એટલે 10⁻25 ધન થઈ જશે ઇન્ટુ 10⁻34 એટલે એ આવશે 10⁻9 આવશે. ઓકે, તો આ 10⁻9 એકમ આવશે મીટર. એક સ્ટેપ આપણે જમણી તરફ ખસી જઈએ એટલે આમાં એક પ્લસ કરી દો 3.325 ગુણ્યા 10⁻10 મીટર. ઓકે, ચાલો ત્યાર પછી જે છે સ્વાધ્યાય 2.60માં નંબરનો દાખલો કે 1000 વોલ્ટ વિભવ તફાવતમાં ઘૂમતા જે પ્રોટોન છે એની સાથે સંકળાયેલ વેગ છે 4.37 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડ. જો હોકીનો દડો કે જેનું દળ 0.1 કિલોગ્રામ છે અને આ દડો તેટલા જ વેગથી ઘૂમતો હોય તો આ વેગની સાથે સંકળાયેલી આપણે શું શોધવાની છે તરંગ લંબાઈ. ઓકે, તો ચલો અહીંયા હોકીના દડાનું દળ કેટલું આપી દીધું છે 0.1 kg. વેગની કિંમત કેટલી આપી દીધી છે 4.37 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડ. તમારી પાસે 2 માહિતી તો ઓલરેડી છે જ, હોકીના દડાનું દળ અને વેગ. તો દ બ્રોગલી સમીકરણ આપી દો, લેમડા = h/mv. ઓકે, સો લેમડા = h, m અને vની તમે કિંમત મૂકી દો. મૂકી દીધી. ઓકે, એકમ પણ હવે તમને કેન્સલ કરતા આવડી જશે. 6.624 ભાગ્યા 0.1 ભાગ્યા 4.37 એટલે ઓલરેડી મૂલ્ય મળશે 15.16. હવે આ 10⁵ ઉપર લઈ જાઓ એટલે 10⁻5 થશે. તો 10⁻34 ગુણ્યા 10⁻5 એટલે 10⁻39 ઘાતાંક થશે. ઓકે, સો લેમડા = એક સ્ટેપ ડાબી તરફ ખસી જાઓ, દશાંશ ચિહ્ન 1.516 ઇન્ટુ 10 પાવર -38 મીટર. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો ખૂબ સરળ દાખલા હતા છેલ્લા 2 જે તમે જાતે પણ ગણી શકો છો. સ્ક્રીનશોટ પાડી દો. તો આપણો આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે. બાકીના જે દાખલાઓ છે તે હજી કન્ટિન્યુ 2 દિવસ ચાલશે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા દાખલાઓ જોઈશું. જય હિન્દ, જય ભારત.